નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા. ગુજરાત સમાચારના ડિરેક્ટર અને ગુજરાતી પત્રકારત્વના સંચાલક મંડળમાં તેજસ્વી તારલાની જેમ ચમકતા તથા પોતાની વિશિષ્ટ નિર્ણય ક્ષમતા અને મેનેજમેન્ટ કુશળતાને કારણે વિવિધ આવૃત્તિઓનું સંચાલન કરી મેનેજમેન્ટ સંભાળતા શ્રીમતી સ્મૃતિબેન શાહે ગઈકાલે સાંજે અંતિમ શ્વાસ લીધા. તેમની ચીર વિદાયની સાથે ગુજરાતી અખબારી સંચાલકોમાં વિરલ પ્રતિભા તરીકે સદાય પ્રતિષ્ઠિત અને પોતાની ગુજરાત સમાચાર પ્રત્યેની નિષ્ઠા માટે સતત પ્રવાસ કરતા અને વિશાળ લોકસંપર્ક ધરાવતા નારી પ્રતિભાની જગ્યા પણ ખાલી પડી છે. ગુજરાત સમાચારના લોકપ્રિય મહિલા સાપ્તાહિક શ્રીના તેઓ સતત 4 દાયકા સુધી તંત્રી રહ્યા અને ગુજરાતી લેખિકાઓનું નવું સર્જક મંડળ તેમણે સાહિત્ય અને પત્રકારત્વને ભેટ ધર્યું. ગુજરાત સમાચારની મહિલા પૂર્તિના સંપાદક તરીકે પણ તેમણે વર્ષો સુધી માર્ગદર્શન આપ્યું. ગુજરાત સમાચારના મેનેજિંગ તંત્રી શ્રી શ્રેયાંશભાઈ શાહના ધર્મપત્ની તરીકે તેઓએ જીવનભર આદર્શ ભૂમિકા અદા કરી. આ ઉપરાંત શ્રેયાંશભાઈ શાહના સાહસિક અને તટસ્થ પત્રકારત્વને કારણે સર્જાતા ભીષણ સંઘર્ષ કાળમાં પણ શ્રીમતી સ્મૃતિબેને ખરા અર્થમાં તેમના અર્ધાંગિની બની રહી તેમને અડીખમ સાથ આપ્યો. ગુજરાત સમાચારના મેનેજમેન્ટની વિવિધ શાખાઓ માટેની વિશિષ્ટ વ્યવસ્થાપન વિદ્યા અને આધુનિક પ્રણાલિકા તેઓએ પોતાની આત્મસૂઝથી વિકસાવી. ગુજરાત સમાચારના હજારો વિતરક ભાઈઓ માટે શ્રીમતી સ્મૃતિબેન શાહ એક સંકટ સમયની બારી હતા. તેઓએ સદાય સર્ક્યુલેશન વિભાગ અને વિતરકો વચ્ચે કોઈ પણ ગેરસમજમાં વિતરકોનો જ પક્ષ લેતા અને એને જ કારણે તેમના ચાહક વિતરકો અને એજન્ટોનું બહુ વિશાળ વર્તુળ હવે તેમના વાત્સલ્ય વિનાનું થઈ ગયું છે. નવી પેઢીના પત્રકારોના ઘડતરમાં પણ તેમણે ઘણું ધ્યાન આપ્યું છે. સ્ટાફમાં નવોદિત પત્રકારોને પોતાના સંતાનો જેટલું જ તેઓ વહાલ આપતા અને તેમના માર્ગદર્શનમાં ગુજરાત સમાચારની વિવિધ બ્રાન્ચોમાં એટલે કે વિવિધ આવૃત્તિઓમાં તૈયાર થયેલા પત્રકારોનો એક મોટો સમુદાય આજે ભીની આંખે પોતાના પરનું શિર છત્ર જતું રહ્યું હોય તેવો વિષાદ અનુભવે છે. ગુજરાત સમાચારના ડિરેક્ટર સ્મૃતિબેન શાહે અંતિમ શ્વાસ લીધા. તેમની ચીર વિદાય સાથે સમગ્ર પત્રકારત્વ જગતની અંદર શોકની લાગણી ફેલાય છે. થલતેજના સ્મશાન ગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમની અંતિમ વિદાયમાં અનેક મહાનુભાવો જોડાયા હતા. સ્મૃતિબેનની ચીર વિદાયની સાથે જ ગુજરાતી અખબારી સંચાલકોમાં વિરલ પ્રતિભા તરીકે સદાય પ્રતિષ્ઠિત અને પોતાની ગુજરાત સમાચાર પ્રત્યેની નિષ્ઠા માટે સતત પ્રવાસ કરતા અને વિશાળ લોકસંપર્ક ધરાવતા નારી પ્રતિભાની જગ્યા પણ ખાલી પડી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ બાબતોના ડિરેક્ટર અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ પણ સ્મૃતિબેન શ્રેયાંશભાઈ શાહના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ સાથે જ તેમણે ટ્વીટ કરતા લખ્યું કે ગુજરાત સમાચાર પરિવારના મોભી શ્રીમતી સ્મૃતિબેન શ્રેયાંશભાઈ શાહના અવસાનના સમાચાર જાણી ખૂબ દુઃખ થયું. અમારા વર્ષો જૂના પારિવારિક સંબંધોથી એમના સરળ અને હંમેશા ઉત્સાહી વ્યક્તિત્વનો પરિચય થયેલો. ભગવાન દ્વારકાધીશ આ દુઃખદ ઘડીમાં શ્રી અમમભાઈ અને શ્રી નિર્મમભાઈ તથા સમગ્ર પરિવારને હિંમત અને સ્વર્ગસ્થના પવિત્ર આત્માને ચિર શાંતિ અર્પે એ જ પ્રાર્થના. ગુજરાત સમાચારના ડિરેક્ટર સ્મૃતિબેન શ્રેયાંશભાઈ શાહની ચીર વિદાય પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ ટ્વીટ કરી અને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. તેઓએ ટ્વીટ કરતા લખ્યું કે ભારતીય પત્રકારત્વ માટે એક મોટું નુકસાન છે. તેઓ હિંમત, બુદ્ધિ અને નિડરતાપૂર્ણ પત્રકારત્વ માટે જાણીતા હતા. શ્રીમતી સ્મૃતિબેન ખરેખર એક લોખંડી મહિલા હતા જેમનો ખાલીપો ગુજરાતી પત્રકારત્વમાં ખૂબ જ અનુભવાશે. સમગ્ર ગુજરાત સમાચાર પરિવાર માટે મારી સંવેદન છે જેમાં ઈશ્વર સદગતને શ્રદ્ધા સુમન અર્પિત કરે છે.
ઈશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે. ગુજરાત સમાચારના ડિરેક્ટર સ્મૃતિબેન શ્રેયાંશભાઈ શાહના પાર્થિવ દેહને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ અંતિમ દર્શન કર્યા. ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ સુધીર નાણાવટીએ પ્રતિક્રિયા આપતા કહ્યું, એક મધર તરીકે, એક વાઇફ તરીકે અને ગુજરાત સમાચારમાં અને ખાસ કરી સ્ત્રી અંક માટે તેઓનો મહત્વનો અને અમૂલ્ય ફાળો રહ્યો છે. કર્મચારીઓ પ્રત્યેનો સદભાવ અને દરેકના દુઃખમાં ભાગીદાર થવો તેવો તેમનો સ્વભાવ જોયેલો છે. એક ગૃહિણી તરીકે એટલે મધર તરીકે, એક વાઇફ તરીકે અને ગુજરાત સમાચારમાં અને ખાસ કરીને સ્ત્રી અંક માટે જે વર્ષોમાં જ્યારે ફક્ત ન્યૂઝ મીડિયાથી જ આપણે સમાચારો અને પોતાના જે કંઈ વિચારો એ રજૂ થતા હતા એમાં એમનો જે મહત્ત્વનો અને અમૂલ્ય ફાળો રહ્યો છે. મારી દ્રષ્ટિએ મેં એમને આટલા વર્ષોમાં કદી કોઈની ઉપર ગુસ્સો કરતા, કર્મચારીઓ સાથેનો સદભાવ અને દરેકના દુઃખમાં એક ભાગીદાર થવું એ એમનો એક ખૂબ સારો સ્વભાવ મેં હંમેશા એમનામાં જોયેલો છે. આજે તો એટલું જ કહેવાય કે ચોક્કસ એ દુઃખદ છે. અમદાવાદ મહાપાલિકાના ચેરમેન સ્ટેન્ડિંગ કમિટીના દેવાંગ દાણીએ પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કહ્યું, ગુજરાત સમાચારના ડિરેક્ટર તરીકે અને સ્ત્રી સાપ્તાહિકમાં સતત તેઓનું માર્ગદર્શન ગુજરાતની જનતાને મળતું હતું અને તેનાથી સાહિત્ય જગતને હવે ખોટ વર્તાશે. સતત શ્રેયાંશભાઈ સાથે ગુજરાત સમાચારની પડખે તેઓ રહ્યા હતા. સમૂહ અદાણી જૂથના અધ્યક્ષ અને સંસ્થાપક ગૌતમ અદાણીએ પણ ગુજરાત સમાચારના ડિરેક્ટર સ્મૃતિબેન શ્રેયાંશભાઈ શાહના પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા. ગુજરાત સમાચારના ડિરેક્ટર સ્મૃતિબેન શ્રેયાંશભાઈ શાહના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રના તમામ અગ્રણી લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ પાર્થિવ દેહના અંતિમ દર્શન પણ તે તમામ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવ્યા. ગુજરાત સમાચારના ડિરેક્ટર અને ગુજરાતી પત્રકારત્વના સંચાલક મંડળમાં તેજસ્વી તારલાની જેમ ચમકતા તથા પોતાની વિશિષ્ટ નિર્ણય ક્ષમતા અને મેનેજમેન્ટ કુશળતાને કારણે વિવિધ આવૃત્તિઓનું સંચાલન કરી મેનેજમેન્ટ સંભાળતા શ્રીમતી સ્મૃતિબેન શાહે ગઈકાલે સાંજે અંતિમ શ્વાસ લીધા. તેમની ચીર વિદાયની સાથે ગુજરાતી અખબારી સંચાલકોમાં વિરલ પ્રતિભા તરીકે સદાય પ્રતિષ્ઠિત અને પોતાની ગુજરાત સમાચાર પ્રત્યેની નિષ્ઠા માટે સતત પ્રવાસ કરતા અને વિશાળ લોકસંપર્ક ધરાવતા નારી પ્રતિભાની જગ્યા ખાલી પડી. ગુજરાત સમાચારના લોકપ્રિય મહિલા સાપ્તાહિક શ્રીના તેઓ સતત 4 દાયકા સુધી તંત્રી પણ રહ્યા અને ગુજરાતી લેખકોનું નવું સર્જક મંડળ તેમણે સાહિત્ય અને પત્રકારત્વને ભેટ કર્યું. ગુજરાત સમાચારની મહિલા પૂર્તિના સંપાદક તરીકે પણ તેમણે વર્ષો સુધી માર્ગદર્શન આપ્યું. ગુજરાત સમાચારના મેનેજિંગ તંત્રી શ્રી શ્રેયાંશભાઈ શાહના ધર્મપત્ની તરીકે તેઓએ જીવનભર આદર્શ ભૂમિકા પણ અદા કરી.
શ્રી શ્રેયાંશભાઈ શાહના સાહસિક અને તટસ્થ પત્રકારત્વને કારણે સર્જાતા ભીષણ સંઘર્ષકાળમાં પણ શ્રીમતી સ્મૃતિબેને ખરા અર્થમાં તેમના અર્ધાંગિની બની રહી તેમને અડીખમ સાથ આપ્યો. આ ઉપરાંત ગુજરાત સમાચારના મેનેજમેન્ટની વિવિધ શાખાઓ માટેની વિશિષ્ટ વ્યવસ્થાપન વિદ્યા અને આધુનિક પ્રણાલિકા તેઓએ પોતાની આત્મસૂઝથી વિકસાવી હતી. ગુજરાત સમાચારના હજારો વિતરક ભાઈઓ માટે શ્રીમતી સ્મૃતિબેન શાહ એક સંકટ સમયની બારી હતા. તેઓએ સદાય સર્ક્યુલેશન વિભાગ અને વિતરકો વચ્ચે કોઈ પણ ગેરસમજમાં વિતરકોનો જ સાથ આપ્યો અને તેને જ કારણે તેમના ચાહક વિતરકો અને એજન્ટોનું બહુ વિશાળ વર્તુળ હવે તેમના વાત્સલ્ય વગરનું બની ગયું છે. નવી પેઢીના પત્રકારોના ઘડતરમાં પણ તેમણે ઘણું ધ્યાન આપ્યું છે. સ્ટાફમાં નવોદિત પત્રકારોને પોતાના સંતાનો જેટલું જ તેઓએ બહાલ કર્યું અને તેમના માર્ગદર્શનમાં ગુજરાત સમાચારની વિવિધ બ્રાન્ચોમાં એટલે કે વિવિધ આવૃત્તિઓમાં તૈયાર થયેલા પત્રકારોનો એક મોટો સમુદાય આજે ભીની આંખે પોતાના પરનું શિરછત્ર જાણે જતું રહ્યું હોય તેવો વિષાદ અનુભવે છે.